પશુપાલક મિત્રો, દર મંગળવારે અને ગુરુવારે આપણે ઓનલાઈન ટ્રેનિંગનું આયોજન કરતા હોય છે. આ વખતે આ તાલીમના ભાગરૂપે આપણે એક નવા ટોપિકને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ તાલીમનું આજે શીર્ષક છે અતિવૃષ્ટિમાં પશુપાલનનું આપણે મેનેજમેન્ટ કેમ કરવું, સારસંભાળ કેમ કરવી, એ બાબતે આપણે જાણીએ છીએ. અને આ માટે આપણે કામધેનુ યુનિવર્સિટીના જુનાગઢ વેટરનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા હું પોતે ડોક્ટર જે બી કથિરિયા, હું આપને આજે અતિવૃષ્ટિમાં પશુપાલનનું આપણે સારસંભાળ કેવી રીતે રાખવી એ વિષય ઉપર આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા હું તમને આપણે સ્ક્રીન શેર કરીને બતાવવા માંગુ છું. ઓકે ભાઈ, દેખાય છે ને? જી. છેલ્લા 2 દાયકાથી જારી છે ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય સારો એવો વિકાસ થઈ રહ્યો છે. લોકો આજે પશુપાલન કરતા રહ્યા છે અને પશુઓની અંદર ખાસ કરીને ગાયો ભેંસોની વ્યવસ્થિત રીતે પશુપાલન કરી અને પોતાની આમદની અડતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આપણી ખેતી છે એ વરસાદ આધારિત ખેતી છે, આકાશી રોજી કહી શકાય. અને ભૌગોલિક પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે અમુક વિસ્તારોની અંદર વારંવાર કુદરતી આફતો આવતી હોય, ક્યારેક દુષ્કાળજન્ય પરિસ્થિતિ હોય, ક્યારેક અતિવૃષ્ટિ હોય, ક્યારેક ધરતીકંપ હોય કે સુનામી આવી જાય. આવી વિવિધ પ્રકારની જે કહેવાય કે અણધારી પરિસ્થિતિઓ ખેડૂતો પર આવી ચડતી હોય છે. અને પશુપાલનના વ્યવસાયમાં જો મુખ્ય કોઈ વસ્તુ હોય છે ને તો એ ઘાસચારો હોય છે. હવે ઘાસચારો જ્યારે આવા સમયે ન મળે ત્યારે પશુઓને નિભાવવું એ પશુપાલકો માટે ખૂબ મોટી સમસ્યા બની જતી હોય છે. તો આવી જે કુદરતી આપત્તિઓ છે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ, ધરતીકંપ, સુનામી, તો એવા સમયે પશુધનને ઘાસચારા તેમજ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થાય અને પશુઓનો આહાર, મુખ્યત્વે આપણે વાત કરીએ એમ સૂકો ચારો, લીલો ચારો, સુમિશ્રિત દાણ અને અનાજ, આ બધી વસ્તુઓ પશુપાલન માટે ખૂબ જ જરૂરી છે. જો આવા સમયે આપણને આ વસ્તુઓ ન મળે તો પશુપાલન કરવું એ આપણા માટે ખૂબ એક કહેવાય કે ભાઈ એક સમસ્યારૂપ બની જતી હોય છે. તો આવા સમયે આપણે પશુઓને કઈ રીતે આપણે ઉગારવા, કઈ રીતે આપણે એને આગળ લઈ જવા, એ આપણે આગળ જોઈએ. તો કુદરતી આપણે કહેવાય કે આ સદીની શરૂઆત જ્યારે થઈ ને ત્યારથી આમ જોઈએ તો લગભગ કુદરતી આફત સમયે પશુઓને પેટ ભરવા માટે અને જીવન નિભાવવા માટે જરૂરી એવો લીલો ચારો અને સૂકા ચારોની તંગી આવા સમયે ખૂબ ઉદ્ભવતી હોય છે. અને આવી પરિસ્થિતિને સહેલાઈથી સામનો કરવા માટે વૈજ્ઞાનિકોએ આ કિંમતી પશુધનની ભૂખ સંતોષાય, એને પશુત્વ જરૂરિયાત મળી રહે એ માટે કેટલીક વ્યવહારુ ભલામણો પણ આપણને સૂચવેલ છે. તો ચાલો પશુપાલન મિત્રો, આજે આપણે આવી વૈજ્ઞાનિક ભલામણનો ઉપયોગ કરી અને કુદરતી આપત્તિ સમયે, ખાસ કરીને અતિવૃષ્ટિ સમયે એવા આપણે શું કરી શકીએ એ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરશું. કુદરતી આપત્તિઓને કારણે આપણા દેશને ખૂબ મોટું જીડીપીમાં નુકસાન થતું હોય છે. આપણે વાત કરીએ તો સદીઓની શરૂઆત છે ત્યાં સુધીમાં કુદરતી આફતોની સંખ્યામાં દુનિયાભરની અંદર અમેરિકા અને ચીનને બાદ કરતા ભારત છે વિશ્વમાં 3જા નંબર ઉપર આવે છે. એનો મતલબ એમ કે ભારતમાં અમેરિકા અને ચીન પછી આ વિશ્વના 3જા નંબરના દેશ એવો છે કે જ્યાં કુદરતી આપત્તિઓ વારંવાર આવતી હોય છે અને પશુપાલકો અને ત્યાંના લોકોને એને વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે કુદરતી આફતોને કારણે ભારત 6 ખરબથી વધુ નુકસાની ભોગવવી પડતી હોય છે. અને વિશ્વમાં કુદરતી આપત્તિઓના કારણે થયેલા નુકસાન અંગે સંયુક્ત રાષ્ટ્રનો એક રિપોર્ટ છે એ અનુસાર ભારતે કુદરતી દુર્ઘટનાઓમાં વાર્ષિક આશરે $9.8 બિલિયન જેટલો ખર્ચ કરવો પડે છે, અથવા તો લગભગ 6.33 ટ્રિલિયન જેટલું નુકસાન આ ભારત દેશને આ કુદરતી આપત્તિનો સામનો કરવા માટે વેઠવું પડેલું છે. એટલે જાણીએ છીએ કુદરતી આપત્તિને કારણે દેશ ઉપર કેટલું ભારણ રહેશે અને કારણે આપણો જીડીપી કેટલો પાછળ ધકેલાઈ રહ્યો છે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે લગભગ છેલ્લા 10-15 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં આપણે જોયું છે કે ખૂબ સારો વરસાદ ઘણો પડ્યો છે. અમુક જગ્યાઓ પર જે ખાસ કરીને ગીર સોમનાથ છે, પોરબંદર ડિસ્ટ્રિક્ટ છે, ઇવન આપણે જોઈએ કે બેટ દ્વારકા છે, જુનાગઢનો અમુક ભાગ છે, જિલ્લાઓ છે, તો આવા વિસ્તારની અંદર ખૂબ વરસાદ પડેલો હોવાથી તો અત્યારે ત્યાં પશુપાલન કરવું ખૂબ મુશ્કેલ રહ્યું છે. આમાં પશુપાલકો પોતાના પશુપાલનને બાંધવા પશુઓને બાંધવા માટેના જે વાડો હોય છે, એમને ખવડાવવા માટેનો સૂકો ચારો હોય છે, આ બધું સાચવવું એ આ ચોમાસાની સિઝન દરમિયાન એને અતિશય માથાના દુખાવા સમાન હોય છે. તો એવા સમયે ખાસ કરીને દુધાળા પશુઓ હોય ને, દૂધ આપતી ગાયો ભેંસો હોય, આ નવજાત વાછડા હોય, એની ઇમ્યુનિટી ઓછી હોય છે. કારણ કે દૂધ આપવામાં જે શક્તિ વપરાઈ જાય એટલે રોગ પ્રતિકારક શક્તિ એની એટલી ઘટતી હોય છે.
તો આવા સમયે જ્યારે અતિવૃષ્ટિ થાય, જ્યારે વાતાવરણ એકદમ કહેવાય કે કીચડવાળું બની જાય, એવા સમયે રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થવાની શક્યતાઓ વધી જતી હોય છે અને આના કારણે પશુઓ આપણા રોગિષ્ટ બનતા હોય છે. ખાસ કરીને નવજાત બચ્ચાઓ, નાના પાડરડું વાછરડું હોય છે, એ 4 થી 6 ઉંમરની વર્ષના હોય છે. આવા જે પાડરું વાછરું હોય છે એને કહેવાય કે ઝાડા થાય છે, ન્યુમોનિયા પણ થઈ જતા હોય છે. વારંવાર એ વરસાદમાં પલળે અને પછી જો ઠંડા પવનની અંદર જો એ આવે તો એને ન્યુમોનિયા પણ થતો હોય છે અને કેટલાક પશુઓ મૃત્યુ પણ પામતા હોય છે. રોગિષ્ટ વાછરડા અને પાડીઓમાં વૃદ્ધિ દર તેમજ દુધાળી ગાયો અને ભેંસોમાં દૂધ ઉત્પાદન ઘટતા આર્થિક નુકસાની છે પશુપાલકને ભોગવવાનો વારો આવતો હોય છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને નવજાત ઉછળતા જે નાના વાછરડાઓ છે એ ભીંજાય નહીં અને તેમને એ રીતના રહેણાંક આપણે પૂરું પાડવું પડે કે જેથી કરીને વારંવાર પલળે નહીં. જરૂર જો આપણા ઘરની અંદર હોય તો આપણે જે ખાલી કંતાન હોય છે અથવા તો જે આપણે કહેવાય કે દાળની ખાલી બોરીઓ હોય છે, આના જે એ કહેવાય કે બોરીનું પણ એક આડસ કરી અને વરસાદનું સીધું અને વાછટ ન લાગે કે વરસાદનું પાણી સીધું ન લે, આવા સમયે આપણે આ રીતે એનું રહેઠાણ પૂરું પાડવું એ ખૂબ મહત્વનું છે. તદુપરાંત આપણી પાસે એવી બધી વસ્તુઓ છે, નાળિયેરના છોતલા હોય છે, બરાબર છે, ઘાસના પૂરા હોય છે, આવું પણ આડસ કરી અને ટેમ્પરરી આપણે કાચું શેડ પણ બનાવી શકીએ જેથી કરીને પશુઓને આપણે ડાયરેક્ટલી વરસાદના ઝાપટથી અથવા તો પાણીથી આપણે બચાવી શકીએ છીએ. જ્યારે પણ આવી અતિવૃષ્ટિની સરકારશ્રી દ્વારા આગાહી કરવામાં આવે તો એ આગાહીના ભાગરૂપે પશુઓને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે જે જગ્યાએ એકદમ અતિશય વરસાદ પડવાની સંભાવના હોય આવા સમયે પશુઓને ખીલેથી છૂટા કરી દેવા જોઈએ, જેથી કરીને માનો કે પાણી ભરાય, એ વિસ્તારમાં પાણી આવી જાય અને આપણને પશુઓને છોડવાનો વારો પણ ના આવે તો કમસે કમ પશુ તરી અને કોઈ જગ્યાએ જતું રહે. અથવા તો એવું કરવું જોઈએ કે પશુઓ સહિત આપણે જેટલો ચારો આપણે હાથમાં આવે એટલો ચારો લઈ અને ઊંચાણવાળી જગ્યાએ પશુઓને આપણે શિફ્ટ કરી દેવા જોઈએ, ત્યાં સ્થળાંતરિત કરવા ખૂબ જરૂરી છે. જે કંઈ આપણે પશુનું ભોંયતળિયું રાખીએ છીએ, બનાવીએ છીએ, એ શક્ય હોય ત્યારે પાકું બનાવવાનું, એની ઉપર વ્યવસ્થિત રીતે પતળાવાળું શેડ બનાવવાનું, ન હોય તો તાડપત્રી પણ નાખી શકીએ, કોથળાની આડસ પણ કરી શકીએ. ભોંયતળિયું જો વારંવાર ભીનું થતું હોય ચોમાસામાં ખાસ તો આ અનાજના ખાલી કોથળાઓ આપણે પાથરી અને સૂકો કરી શકીએ જેથી કરીને પશુ છે નીચે બેસી શકે અને વારંવાર એને પાણીમાં લાંબો સમય સુધી રહેવું ન પડે. અઠવાડિયામાં 1 થી 2 વખત આ ફિનાઇલનો છંટકાવ કરી અને ભોંયતળિયું સાફ કરવું એ ખૂબ જરૂરી છે. એનું એક મુખ્ય કારણ એ છે કે જો વારંવાર ભોંયતળિયું ભીની અવસ્થામાં રહેશે તો ત્યાં જંતુઓનો ગ્રોથ થવો એ સામાન્ય વસ્તુઓ છે. ખૂબ પ્રમાણમાં મોટા જંતુઓ ત્યાં થશે અને પછી મસ્ટાઇટિસથી લઈને બીજા અન્ય ઘણા બધા રોગો પશુઓમાં થવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. ખાસ કરીને ગૌશાળામાં જે ગાયોનો શેડ હોય, ખુલ્લા ભાગમાં ભોંયતળિયું પાકવું નહીં, એના નીચે ઈંટો પણ ગોઠવી શકાય. ઈંટો એવું છે કે ઈંટોમાં પાણી શોષાઈ જાય એટલે ઘણી વખત એક સારે જે કે ઘણી વખત વાછટ લાગે તો ભોંયતળિયું એક સતત ભીનું ના રહે અને સૂકું થઈ જાય. ગૌશાળાના શેડમાં ખુલ્લા ભાગમાં તેમજ આજુબાજુ છે આપણે કડીચૂનો પણ છાંટવો જોઈએ. કડીચૂનો છાંટીએ અથવા તો જે કહેવાય ગેમેક્ઝિન પાવડર આવે છે જેથી કરીને આપણે ત્યાં આજુબાજુમાં જીવાત અથવા તો સૂક્ષ્મ જીવાણુનો જે કહેવાય ઉપદ્રવ થતો આપણે એને અટકાવી શકીએ અને આપણા પશુપાલનનું જે રહેઠાણ છે એ આ જીવાણુ મુક્ત આપણે કરી શકીએ. હવે આવું જ્યારે અતિવૃષ્ટિ જ્યારે આવે એક સમય જે કહેવાય કે અઠવાડિયું 10 દિવસ સુધી લાંબો સમય સુધી વરસાદનો ગાળો રહે અને ખૂબ પાણી ભરાય તો આવા સમય દરમિયાન ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે એમાં ઘણા બધા ચેપી અને બિનચેપી રોગો થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. ખાસ કરીને ગળસુંઢો છે, ગાંઠિયો તાવ જેને આપણે બીક્યુ બ્લેક વાટર કહીએ છીએ, બરોબર, આવા રોગો થવાની ખૂબ શક્યતા વધી જાય છે. એટલે જ્યારે પણ જે માનો કોઈ જે તમ વિસ્તારની અંદર પૂર ઉનાળા જેવી સ્થિતિ સર્જાય, પૂર આવે, અતિવૃષ્ટિ થાય તો આવા સમયે પશુઓને રસી મુકાવવી ખૂબ જરૂરી છે. એટલા માટે આવી જગ્યા ઉપર આપણે એચએસ અને બીક્યુ એટલે ગળસુંઢો અને ગાંઠિયા તાવ આ 2 રસીઓ તાત્કાલિક ધોરણે મૂકવી પડે. જો ઘણી વખત આપણે આ રસીઓ ન મૂકીએ તો આપણું પશુધન ગુમાવવાનો પણ વારો પણ આવી શકે. તો આવી વિકટ પરિસ્થિતિને અટકાવવા માટે આગમચેતીના ભાગરૂપે દરેક પશુપાલકો મે માસની અંદર, મે મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય અથવા તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ બંને રોગોની એટલે ગળસુંઢો અને ગાંઠિયા તાવની રોગોની જે રસી અત્યારે આપણે પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ઉપર આપણને મળતી હોય છે તો આવી રસીઓની આપણે વ્યવસ્થા કરી અને આપણા પશુઓને બચાવવા માટે આગમચેતીના ભાગરૂપે પણ આ રસી આપણે આપી દેવી જોઈએ. હવે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે જાણીએ છીએ કે અતિશય વરસાદના કારણે આજુબાજુમાં ખાબોચિયામાં ખાડામાં પાણી ભરાય જેના કારણે મચ્છર માખીનો ઉપદ્રવ ખૂબ આવે અને ઘણી બધી બીમારીઓ ફેલાવતી હોય છે. ખાસ કરીને અત્યારની સિઝન કહેવાય તો હાલમાં આ જૂન મહિનાની અંદર ઓગસ્ટ મહિનામાં બોવાન એપિપેરલ ફીવર જેને આપણે દેશી ભાષામાં વલ્લો કહીએ છીએ, આ વલ્લાના રોગનો ઉપદ્રવ ખૂબ થાય છે
અને વલાના રોગને અટકાવવા માટે આપણે આજે મચ્છરનો ઉપદ્રવ અટકાવવો એ ખૂબ જરૂરી છે. તો મચ્છરનો ઉપદ્રવ ન થાય એટલા માટે પશુના રહેઠાણમાં આજુબાજુમાં પાણી ન ભરાય એની તકેદારી રાખવી જોઈએ. કોઈ જગ્યાએ એવું હોય તો પાણીમાં આપણે કેરોસીન નાખી દઈએ અથવા તો એમાં કોઈ પણ આપણે જંતુનાશક દવાનો છંટકાવ કરી દઈએ, જેથી કરીને પાણીમાં મચ્છરના પૂરા ન થાય અને ત્યાં આગળ છે એ આપણે મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકીએ. બીજું, ઘણી વખત માખીનો ઉપદ્રવ પણ ખૂબ થતો હોય છે. તો આવા સમયે પણ આપણે જંતુનાશક દવાનો છંટકાવ કરી અને માખીનો ઉપદ્રવ આપણે અટકાવવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા રાજ્યની અંદર આ ચાંદીપુરા વાયરસનો સ્પ્રેડ પણ ખૂબ થયેલો હોય છે. તો એને અટકાવવા માટે પણ આ માખી મચ્છર જે મુખ્ય એક કહેવાય કે કડીરૂપ સાબિત થયા છે. તો આનો ઉપદ્રવ આપણે જેટલું ઘટાડી શકીએ એના કારણે ઘણી જગ્યાએ તમે જોયું છે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે કે પશુપાલકો પોતાના પશુઓને માખી મચ્છરથી બચાવવા માટે મચ્છરદાનીનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ જ્યારે આપણી પાસે વધારે પશુઓ હોય તો આવું વસ્તુ શક્ય ન હોય, તો જે જગ્યાએ આપણું જ્યાં જ્યાં ખુલ્લી જગ્યા હોય છે ત્યાં પણ કમસે કમ મચ્છરદાનીનો ભાગ બાંધી અને માખી મચ્છર ઓછામાં ઓછા પશુઓને આપણે જે કહેવાય કે નડતર રૂપ થાય એવી આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ. કારણ કે અત્યારે આ માખી મચ્છરથી ખૂબ મોટા રોગચાળો થવાની શક્યતાઓ ચોમાસામાં ખાસ કરીને અતિવૃષ્ટિ દરમિયાન ખૂબ રહેલી હોય છે. એટલા માટે આનું નિયંત્રણ કરવું એ પશુપાલક માટે ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને દૂધાળા પશુ હોય છે, જે ગાયનું દૂધ 7-8 લીટર 10 લીટરથી વધારે હોય છે, આવી ગાયોમાં આવા બધા રોગો થવાની શક્યતા ખૂબ રહેલી હોય છે. અને ચોમાસામાં આ પશુ રહેણાંક અથવા તો જે અન્ય સ્થળે પશુ જે બેસવાની જગ્યા હોય એનું ભોંયતળિયું હોય એ વારંવાર જો વધારે ભીનું રહે, કાદવ કીચડવાળું રહીએ તો આવનાર રોગો થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. અને આવા કિસ્સામાં શું કરવું જોઈએ કે આપણે પશુઓને દૂધ દોતા પહેલા સવારને સાંજ બંને ટાઈમે દૂધ દોતા પહેલા આવ આપણે ધોઈએ છીએ, પણ દૂધ ધોયા પછી પણ એનું આવ છે એ વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ. પોટેશિયમ પરમેંગનેટ 0.05% પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ બનાવી અને આવ દોહન પૂર્વ તથા આવનું દોહન કર્યા બાદ આ બંને સમયે આવા જે રસાયણયુક્ત પોટેશિયમ પરમેંગનેટ યુક્ત પાણીથી આપણે એનું આવ સાફ કરવું એ ખૂબ જ જરૂરી બની જાય છે. નહીં તો તમે શું કરી શકો કે પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ બનાવી અને ગાય કે ભેંસ ધોયા પછી 1 મિનિટ માટે આંચળ એનો ડુબોળ રાખો. ફરી પાછો એ જે ગ્લાસ તમારો દ્રાવણવાળો હોય એનો એ ગ્લાસથી બીજા આંચળમાં ડુબાડો. આ રીતે વારાફરતી ચારે આંચળમાં ડુબાડી અને આંચળને સંપૂર્ણ રોગમુક્ત કરવામાં આવે, જેથી કરીને બહારથી આવા કોઈ જેવા કે સૂક્ષ્મ જીવાણુઓ છે એ આંચળ દ્વારા આવની અંદર પ્રવેશે નહીં અને આ રોગોનો આપણે અટકાવ ત્યાં કરી શકીએ. બીજું, પશુ રહેઠાણની અંદર આપણે જે પશુનો જે છાણ હોય છે એનો સમય નિકાલ કરવો જોઈએ. નિયમિત વાસીદું કરી લેવું જોઈએ. ત્યાં બેસવાની જગ્યા છે હંમેશા કોરી કરી લેવી જોઈએ. દોહન પૂર્ણ થયા બાદ પુષ્કળ પાણીથી ભોંયતળિયું આપણે સાફ કરી દેવું જોઈએ. અઠવાડિયામાં 1 થી 2 વખત ભોંયતળિયા ઉપર 0.5% ફિનાઇલનો પણ છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને આવા જેવા કે જે હાનિકારક જીવાણુઓ છે એનો આપણે ત્યાં નાશ કરી શકીએ. પશુ રહેઠાણ અને દોહન જે ની જગ્યા છે એ હવા ઉજાસયુક્ત હોવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું ત્યાં આવા જે કહેવાય કે કાદવ કીચડ બાજુમાં ન હોય એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે આ વરસાદ છે, અતિવૃષ્ટિ ક્યારેક અલ્પવૃષ્ટિ કરે, કોઈ જગ્યાએ બરફના કરાથી વરસાદ પણ પડતો હોય છે. તો આવા સમયે લીલો આપણો દુષ્કાળ પડ્યો એવું ખેડૂતો અથવા પશુપાલકો આવો શબ્દ વાપરતા હોય છે. કારણ કે ઘાસચારાની તંગી સર્જાય, પાણી તો ખૂબ જ હોય પણ ત્યારે ઘાસચારો આપણને મળતો નથી. જે ઘાસચારો હોય પલળી ગયેલો હોય, કાદવ કીચડવાળો થઈ ગયેલો હોય, જે વરસાદના પાણીના પૂરના પાણીવાળો થઈ ગયો હોય, તો આવો ઘાસચારો પશુપાલકો ખાતા નથી. અને જો આવો ઘાસચારો ખવડાવવામાં આવે તો ઘણી વખત એની આડઅસર પણ થતી હોય છે. એટલા માટે આવા સમયે આપણે સૂકો ચારો સંગ્રહ કરવો એ ખૂબ મહત્વની વસ્તુ છે. સૂકો ચારો જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે એને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી પલળે નહીં એ રીતે એને ફરતી કોટ તાલપત્રીથી અથવા પ્લાસ્ટિકના કાગળથી ઢાંકી દઈએ અને જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે આપણે સૂકા ચારાનો આપણે એને ઉપયોગ કરી શકીએ. તદુપરાંત અતિવૃષ્ટિ અને પૂરમાં પશુઓના મરણ પણ થાય છે. અલ્પવૃષ્ટિના પરિણામે ઘણી વખત ચડિયામાં ઘાસ ઉત્પાદન થતું ન હોય એવા સમયે પણ એ આ જે કંઈ ઘાસ થોડું થયું હોય એનું ગુણવત્તા પણ એ હલકી ગુણવત્તાવાળા હોય છે અને એમાં ઘણા બધા ઝેરી તત્વો પણ આવેલા હોય છે. જો આવો અપૂરતા પાણીથી થયેલો જો ઘાસચારો હોય એ જો પશુઓને ખવડાવવામાં આવે તો પણ ઘણા બધા એના રોગો થવાની શક્યતા રહેલી હોય છે. ખાસ કરીને કમોસમી વરસાદ પડે, બરફકરા પડે, આવા સમયે પશુઓને વિશેષપણે ખાસ કરીને નાના પાડરું વાછરું હોય એની આપણે તકેદારી રાખવી ખૂબ જરૂરી બને છે. નહીં તો એનું મૃત્યુ પ્રમાણ છે એ ખૂબ વધી જતું હોય છે. હવે બીજી વાત કરીએ આપણે પશુ આહારની. તો આહાર અને ખાનદાનમાં આપણે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. આપણે વાત કરીએ એમ કે ભાઈ 12 માસ લીલો મિશ્ર ઘાસચારો પશુઓને મળે અને ભેગું ખાણદાણ મળે, આ આપણે આયોજન કરવું ખૂબ જરૂરી છે. પરંતુ ચોમાસા દરમિયાન વધારે વરસાદ હોય, ઘાસચારો ઘણીવાર પલળી જાય,
ઘણી વખત ઢળી જતો હોય છે. આવા સમયે ઘાસચારો કાપવામાં અને વાઢવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. ખાસ કરીને ઘાસચારો વહન કરી ખેતરમાંથી જ્યારે આપણે પશુને જે આપણી ગૌશાળા બનાવેલી હોય, પશુનું જે રહેઠાણ હોય ત્યાં લઈ આવવા માટે પણ ઘણી વખત આ રીતના આપણને તકલીફ પડતી હોય છે. કાદવ કીચડના કારણે, રસ્તાઓ બરાબર ન હોવાના કારણે ઘણી વખત આપણું જે કહેવાય બળદગાડું કે ટ્રેક્ટર હાલી ન શકે એવી સ્થિતિમાં પણ હોય છે કે જેના કારણે આપણે આ બધી તકલીફો વેઠવી પડતી હોય છે. ભીનો ઘાસચારો પશુઓ ઓછા પ્રમાણમાં પસંદ કરે છે, જેની સીધી અસર આપણે દૂધ ઉત્પાદન ઉપર પડે, કારણ કે એ નેચરલી વસ્તુ છે કે જેટલો ઘાસચારો પશુ ઓછો ખાશે અથવા તો જેટલો પૂરતો નહીં મળે એટલું ઉત્પાદન એનું ઘટશે. ભારે વરસાદના પરિણામે ઘાસચારો ઘણી વખત ઊભો થઈ આડો પડી જાય છે અને ખેતરમાં પાણી ભરાઈ જાય, કોહવાઈ જાય આવો ઘાસચારો તો પશુઓને ખાવા લાયક રહેતો નથી. તેથી ખેતરોમાં પાણી ન ભરાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. છેડાપાડાઓમાં પાણી જવાની વ્યવસ્થા કરી દઈએ. વરસાદ રોકાઈ જાય તાત્કાલિક જે ભરાયેલ પાણીનો નિકાલ કરીએ, જેથી કરીને ઘાસચારાની ગુણવત્તા આપણે જાળવી શકીએ અને કોહવાતો એને આપણે અટકાવી શકીએ. બીજું, પશુઓની ગમાણમાં ખાસ કરીને જ્યારે આપણે દાણ અત્યારે આપતા હોય છે તો દાણ આવા ભેજવાળા વાતાવરણના કારણે અથવા વરસાદના પાણીના કારણે આ દાણ સહી નીચે ચોંટી જતું હોય છે ગમાણની અંદર, અને ચોંટી ગયેલા જે દાણ હોય છે એમાં ઘણી વખત ફૂગ પેદા થતી હોય છે અને એ ફૂગ છે એ ઘણી વખત પશુઓને ખૂબ નુકસાન કરતી હોય છે. એમાં જ આપણા જે દાણનો જે આપણે કોઠાર રૂમ બનાવેલો હોય જ્યાં આપણે પશુનો દાણ સાચવતા હોય એ પણ જો ઘણી વખત ભીંજાઈ જાય અથવા એને ભેજ લાગુ પડી જાય તો પણ ત્યાં પણ ફૂગ લાગુ પડી જતી હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ બનેલા છે કે આવું જો જે કહેવાય કે રોગિષ્ટ ફૂગવાળું દાણ પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને ઝેરી અસર થતી હોય છે. તો આવું ન બને એના માટે ખાસ કરીને આપણે જે દાણ છે એને વ્યવસ્થિત રીતે ઢાંકી દઈએ, કોઈ જગ્યાએ પલળે નહીં, ભેજ ન લાગે એ રીતે સાચવીએ અને એમાંથી દાણ આપણે આપીએ. જો આવું દાણ ગમાણની અંદર ચોંટી ગયેલું હોય તો એને પણ વ્યવસ્થિત રીતે સાફ કરી અને એનો આપણે નિકાલ કરીએ, જેથી કરીને એમાં ફૂગનો કોઈ ડેવલપમેન્ટ ન થાય અને આવું ફૂગવાળું દાણ છે પશુ ખાય નહીં. બીજું, ચોમાસા દરમિયાન ઘાસ ભીનું હોવાના કારણે ખાસ કરીને ગાયો ચરવાનું પસંદ કરતી નથી, એટલે એની એવા સમયે આપણે એને ભલે છૂટા મૂકીએ પણ થોડી વાર પછી આપણે એને સૂકો ચારો કે લીલો ચારો આપણે બહારથી પણ લાવીને એને ખવડાવવાની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. ચોમાસાના શરૂઆતમાં પ્રથમ વરસાદ બાદ ઘણી વખત ચોમાસું ખેંચાય તો ચરિયાણમાં આપણે કીધું કે ઝેરી તત્વોનું પ્રમાણ વધી જાય છે. તેથી વચ્ચેના સમયમાં પશુઓને ચરાવવાનું ટાળવું જોઈએ. જો આવા સમયે જ્યારે વરસાદ ખેંચાયેલો હોય અને ઓછા વરસાદના કારણે જે માત્ર અલ્પ વિકસિત ઘાસ જે ઉગી નીકળે એમાં ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ મોટું હોય છે અને આવું જો ઘાસ પશુઓને ખવડાવવામાં આવે તો હાનિકારક તત્વો એમાં પશુના શરીરમાં જવાથી એના સ્વાસ્થ્ય ઉપર એક જોખમરૂપ સાબિત થાય છે. એટલા માટે આ તકેદારી આપણે ચોમાસા દરમિયાન ખાસ રાખવી જોઈએ. આપણા જુવાર છે, બરુ છે, આવા ઘાસોમાં જ્યારે શરૂઆતમાં જ્યારે પાંદડા સ્વરૂપે વૃદ્ધિ ખૂબ થતી હોય છે, પરંતુ ઘણી વખત ચોમાસામાં સૂર્યપ્રકાશના અભાવના કારણે ખાસ કરીને ઝેરી એસિડ જેને આપણે HCl હાઇડ્રોસાયનાઇડ એસિડ જે કહીએ છીએ, હાઇડ્રોસાયનાઇડ એનું પ્રમાણ વધી જાય છે જુવારમાં અને બરુની અંદર સૂર્યપ્રકાશ ન પૂરતો મળવાના કારણે. તો આવા અથવા તો ઘણી વખત આપણે એ ખાસ કરીને જે જુવારો છે એને નીકળ્યા પહેલા ફ્લાવરિંગ આવે, ફૂલ આવે એ પહેલા જો ખવડાવવામાં આવે નીકળ્યા પહેલા તો એની અંદર પણ આવું હાઇડ્રોસાયનાઇડ એટલે કે HCl નું પ્રમાણ ખૂબ મોટું વધારે હોય છે અને આ એટલું બધું જે કોઈ જીવલેણ ઝેર સાબિત થાય છે કે જો આ પશુ થોડું ઘણું પણ આવું જો જુવાર ખાઈ જાય તો એને ઘણી વખત આવું ઝેરી અસર થવાના કારણે પશુઓ મૃત્યુ પામતા હોય છે. તો આવા સમયે ખાસ ધ્યાન રાખીએ, શક્ય હોય તો આપણે સૂકાચારા સાથે આવું જાર કે જુવાર અથવા બરુ છે એ મિક્સ કરી કટિંગ કરીને ખવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલું ન નિરતા એને સૂકાચારા સાથે આપણે મિક્સ કરીને ખવડાવવું જોઈએ. અગાઉથી આયોજન કરીને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના સંજોગોમાં પશુઓના ઘાસચારાની તકલીફ ન પડે તે માટે સૂકાચારાનો યોગ્ય માત્રામાં સંગ્રહ કરી રાખવો જોઈએ અને આ ઘાસચારો પણ ચોમાસા દરમિયાન બગડે નહીં એની કાળજી આપણે ખૂબ લેવી જરૂરી છે. ચોમાસા દરમિયાન ચરિયાણમાં ઘણી વખત સર્પદંશની પણ ઘટનાઓ બનતી હોય છે. આવા સમયે જેના સર્પના દરો હોય એમાં પાણી જવાથી સર્પ છે બહાર આવતા રહેતા હોય છે. તો આવા સમયે ઘણી વખત ચરિયાણમાં ગાયો કે ભેંસો ચરતી હોય એવા સમયે સર્પદંશની ઘટનાઓ બનતી હોય છે. તો આવા સમયે આપણે ખાસ ધ્યાનમાં રાખવું, લાકડી લઈને આપણે થોડું તપાસ કરી લેવી જોઈએ કે કોઈ જગ્યાએ આવી કોઈ જીવજંતુઓ કે ઝેરી કોઈ આવા જંતુઓ છે તે નહીં ને, બરાબર. આ તપાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ. આવું ઘટના ન બને એનું તકેદારી રાખો અને કદાચ માનો કે સંજોગો વસાય આવી ઘટના બને તો નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો આપણે સંપર્ક કરી અને તાત્કાલિક ધોરણે આપણે સારવાર કરવી એ ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે પશુઓનો જીવ બચાવી શકીએ. હવે અતિવૃષ્ટિના સમયે આહાર વ્યવસ્થાપનની આપણે વાત કરીએ તો અતિવૃષ્ટિ થાય ત્યારે જે વિસ્તારમાં ઉપલબ્ધ ઝાડના પાન હોય, પેરા ઘાસ હોય, નેપિયર ઘાસનો પશુ આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત એવું થાય અતિવૃષ્ટિના કારણે આપણે જેટલું ઘાસ રાખેલું હોય એ પલળી જતું હોય છે
અને આવું પલળેલું ઘાસ એ પશુઓ ખાતા નથી. તો આસપાસમાં જે પણ કંઈ ઝાડપાનનો આપણે અવેલેબલ હોય, જે કંઈ ઉપલબ્ધ હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પેરા ઘાસ પણ હોય, ઘણી વખત નેપિયર ઘાસ પણ આ રીતના આપણે પશુઓને નીરી શકીએ છીએ. ઘઉં અને ડાંગરના પરાળનો જમીનથી ઊંચે લાકડા રાખી બબૂના પ્લેટફોર્મ બનાવીને સંગ્રહ કરવો જોઈએ. ઘણી વખત જમીન ઉપર સીધી આપણે ગંજી બનાવી દઈએ તો એ પલળવાથી એ બગડી જતું હોય છે. એને બદલે નીચે પથ્થરો રાખી, ઉપર બંબુ રાખી અને થોડું સ્ટેજ બનાવી દઈએ અને એની ઉપર પછી આપણે જો આ ટાઈપનું પરાળ કે ડાંગરને આપણે સંગ્રહ કરીએ તો નીચે ઘણી વખત પાણી આવે થોડું ઘણું તો આપણે એને પલળતું બચાવી શકીએ. અતિવૃષ્ટિના સમયે ઘણી બધી જળચર વનસ્પતિઓ તળાવ, નદીઓના કાંઠે ઉગી નીકળે છે અને જેનો અતિવૃષ્ટિ વખતે પશુ આહાર તરીકે પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખીએ કે આ કોઈ એવી ઝેરી વનસ્પતિ ન હોય એની તકેદારી રાખી અને આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આ છેલ્લો ઓપ્શન છે, જ્યારે કંઈ ન મળે તો આપણે પશુઓનું કમસે કમ નિભાવ માટે અને પેટ ભરણ માટે પણ આ વનસ્પતિઓનો, જળચર વનસ્પતિનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ છોડ ઓછા રુચિકારક હોય છે, પરંતુ પશુના પેટ ભરવા માટે આપણે કીધું એ પ્રમાણે કમસે કમ પ્રોટીન, ઉર્જા અને વિટામિન એનું પ્રમાણ એમાં સારું હોવાથી એ જરૂર મુજબના પોષક તત્વો પણ આમાંથી આપણને મળી જતા હોય છે. તો આવા સમયે પણ આપણે આવી જળચર વનસ્પતિનો ઉપયોગ કરી અને પશુઓનો આપણે જીવ બચાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અતિવૃષ્ટિ સમયે મુખ્યત્વે પાનફૂટી, જળચરની જે કે પાલકની ભાજી આવે, જળચરની અંદર આવે એ જળચર વનસ્પતિ અથવા તો દાંડી આવે, કમળના પાન વગેરે ઉપલબ્ધ હોય. જો આવા છોડને સૂકવી અને કડપ તરીકે કે લીલાચારી સ્વરૂપે જો ઘાસચારાનું અથાણું બનાવીને પણ જો આપણે બનાવવામાં આવે તો પણ ખૂબ આપણે આવા આફતના સમયે ખવડાવી શકીએ છીએ. ખાસ કરીને પશુપાલક મિત્રો, જ્યારે આપણી પાસે લીલો ચારો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો આવા ચારાનું આપણે સાયલેજ બનાવી લઈએ, લીલું અથાણું બનાવીએ અને સાયલો પીટમાં અથવા સાયલો બેગની અંદર એને આપણે વ્યવસ્થિત રીતે હવાચુસ્ત રીતે પેક કરીને સંગ્રહ કરીએ તો એવો સંગ્રહ કરેલો સાયલેજ વાળો ચારો આવા સમયે, કટોકટીના સમયે આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ અને આપણા પશુઓને આપણે એને જે કહેવાય યોગ્ય સમયે આપણે એને ઘાસચારો પ્રોવાઈડ કરી શકીએ. બીજું કે ખાસ કરીને અતિવૃષ્ટિ બાદ પશુ આહાર માટે ઘાસચારાની તીવ્ર તંગી હોય ત્યારે પરાળનું સાયલેજ પણ આપણે બનાવીને ઉત્તમ આહાર તરીકે આપણે એને આપી શકીએ. જેને આપણે ઘઉંના પરાળમાંથી જે આપણે યુરિયા પ્રક્રિયા કરીને બનાવેલું જે પરાળ છે એનું સાયલેજ એ પણ આપણે એને ઉપયોગ કરી શકીએ. બીજું, પશુનું જે છાણ છે એ મરઘાની ચરકમાં પણ પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે, પરંતુ તેમાં સૂક્ષ્મ જીવો અને પરોપજીવોનું પ્રમાણ ખૂબ મોટું હોય છે. એટલે ખાસ આપણે એનો ઉપયોગ કરતા નથી, પણ વધુ જ્યારે આવો સમય હોય છે ત્યારે એનો ઉપયોગ કરીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ગોબર ગેસના પ્લાન્ટમાં પશુનું છાણ છે, અન્ય કોઈ નકામી વસ્તુઓનો ઉપયોગ આપણે કરતા ન હોય. ગોબર ગેસના પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી છે એનો પણ પશુ આહાર તરીકે ઉપયોગ આપણે કરી શકીએ, પણ તેમાં માઇક્રોબિયલ પ્રોટીન ખૂબ સારું પ્રમાણમાં હોય છે. પરંતુ પશુઓનો ઘણી વખત આવું ખાવાનું પસંદ કરતા નથી, પણ સુકવણી કરી અને એને દાણામાં ભેગું આપણે ઉપયોગ કરીએ તો એનો આપણે સારી રીતે એનો પ્રોટીનમાંથી જે કંઈ માઇક્રોબિયલ પ્રોટીનનો આપણે ઉપયોગ એનો કરી શકીએ. હવે જ્યારે અતિવૃષ્ટિનો સમય આવે ત્યારે પૂર ઘણી વખત ઘણી જગ્યાઓ પર આવતું હોય છે. તો આ પૂર આવ્યા પછી કયા કયા બાબતમાં ધ્યાનમાં લેવી જોઈએ એની આપણે વાતો કરીએ તો પૂરના પાણીથી પલળી ગયેલો ઘાસચારો પશુઓને ક્યારેય ખવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જ્યાં સુધી સ્થાનિક પાણી પુરવઠો જે કહેવાય સલામત ન થાય ત્યાં સુધી આપણે શક્ય હોય તો મનુષ્ય પણ ઉકાળેલું પાણી પીવું જોઈએ અને પશુઓને પણ જે સંગ્રહિત કરેલું ચોખ્ખું પાણી છે આપવું જોઈએ. ક્યારેય પૂરનું પાણી છે એ પશુઓને પીવા માટે આપવું જોઈએ નહીં, કારણ કે પૂરના પાણીમાં ઘણા બધા ઝેરી અસરો હોય છે. ક્યાંથી આવતું હોય આપણને ખ્યાલ નથી હોતો. ઘણી વખત આવી કોઈ ફેક્ટરીનો વેસ્ટ પણ આવતો હોય છે અથવા તો કેમિકલ યુક્ત પાણી પણ આવતું હોય છે. તો આવું જો કેમિકલ યુક્ત કે એવું વેસ્ટ વાળું જો પાણી ભૂલથી પશુઓને પીવામાં આવી જાય તો જેની ઝેરી અસર થાય અને એનો ખૂબ મોટી આપણે કહેવાય આડઅસર પશુઓને થતી હોય છે. તો આવા સમયે ખાસ કરીને પશુઓને પૂરનું પાણી આપણે પીવા માટે ના આપીએ. આપણા હાથ પણ ભીના હોય તો વીજળીનો સામાનને આપણે હાથ ન લગાવીએ. કોઈ જે કહેવાય કે પશુઓના રહેઠાણની અંદર લાઇટની વ્યવસ્થા હોય તો આપણે એ પલળી ગયેલી જે એના સ્વિચ બોર્ડ છે એને ચાલુ કરવાનો પ્રયત્ન ન કરીએ. કોઈ પણ જગ્યા પર જતા પહેલા સુરક્ષિત માર્ગો વિશે અધિકારીઓ પાસેથી પહેલા માહિતી મેળવી લઈએ કે ભાઈ કઈ જગ્યાએ અત્યારે પાણીનું લેવલ ઓછું છે, ક્યાં સુરક્ષિત જગ્યાઓ જવાયું છે. એના માટે ખાસ કરીને આપણે પછી રેડિયો અને મોબાઈલ ફોન રાખવો ખૂબ આવશ્યક છે. કારણ કે પશુપાલક મિત્રો આવા સમયે જો આપણી પાસે મોબાઈલ ફોન હોય તો આપણે કોઈનો સંપર્ક કરી અને આપણે મદદ પણ માગી શકીએ. બરાબર, આપણે એવી ઘણી બધી આપણી સરકારી સહાયો હોય છે કે જેને આપણે તાત્કાલિક ધોરણે આવા એનડીઆરએફને પણ બોલાવી શકીએ અને આપણે જે કહેવાય કે કોઈ એવી જગ્યા ઉપર ફસાઈ ગયેલા હોય કે ફરતી કોઈ પાણી આવી ગયું હોય, કોઈ જવાનો રસ્તો ન હોય તો આવા સમયે આપણે રેડિયો ઉપર જે કે એની સૂચનાઓ હોય એનું પાલન કરવું જોઈએ અથવા મોબાઈલ ફોન દ્વારા પણ આપણે એનો ઉપયોગ કરી અને આવી જે કહેવાય કે અવસ્થાની અંદર પણ આપણે મદદ માગી અને પશુઓને સલામત સ્થળે આપણે ખસેડી શકીએ એના માટે વ્યવસ્થા કરવી જોઈએ.
આપણે વાત કરીએ એમ સાપ કે અન્ય જીવજંતુઓ વરસાદના પાણીમાં ખૂબ આવતા હોય છે. જ્યારે પૂર, ખાસ કરીને પૂરના પાણી આવે તો પૂરના પાણી સાથે આવા સાપ ને અન્ય જીવજંતુઓ આવતા હોય છે. તો આવા સમયે ખાસ તકેદારી રાખવી જોઈએ. પૂર્ણ રીતે પાણી ઓસરે નહીં ત્યાં સુધી સલામત સ્થળ છોડવું ન જોઈએ. એ આપણે ખાસ ધ્યાન રાખીએ. આપણને એમ થાય કે હવે પાણી ઓસરી ગયું છે અને આપણે ભૂલથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીએ અને ઉપરવાસમાં કોઈ જગ્યાથી પાણી છૂટીને જો વધારે પાણી આવે તો એ બહુ ભયંકર પરિસ્થિતિ થતી હોય છે. અને પૂરમાં પાણીમાં ઘણા બધા પશુઓ તણાઈ જવાની પણ ઘટનાઓ બનતી હોય છે. તો આવા સમયે આપણે ખાસ આ ધ્યાનમાં રાખીએ. ક્યારેક અતિવૃષ્ટિ દરમિયાન ભેગું વાવાઝોડું પણ આવતું હોય છે. તો વાવાઝોડું કે વંટોળ જ્યારે ભેગું હોય ત્યારે પશુપાલન વ્યવસ્થા માટે એ ઘણું નુકસાનકારક સાબિત થતું હોય છે. કારણ કે વાવાઝોડા કે વંટોળાથી પશુ આહાર ભીનો થઈ જાય છે. જે કંઈ પશુ આહાર આપણે વાવેલો હોય એ પણ ભીનો થાય અને ઢળી જતો હોય છે. ઘણી વખત ઝાડની ડાળીઓ, આખું ઝાડ નીચે પડી જતા હોય છે. આવો ઘાસચારો પશુને ખવડાવવા જેવો રહેતો નથી. અને આવી કોઈ પણ પરિસ્થિતિને પશુપાલન ઉત્પાદકો માટે એક ચિંતા ઉપજાવે એવી સ્થિતિ હોય છે. આવો ભીંજાયેલા જ્યારે પશુઓનું જો આપણે અનાજ રાખીએ છીએ, દાણા રાખીએ એને માટે, જુવાર છે કે બાજરી છે, તો એ દાણો ઘણી વખત પલળી જતો હોય છે અને પલળેલા અનાજમાં ઘણીવાર ફૂગ લાગે અને ફૂગ લાગેલું અનાજ પશુઓને ક્યારેય પણ ખવડાવવું જોઈએ નહીં. કારણ કે એમાં હાનિકારક તત્વોનું અને ઝેરી તત્વોનું ખૂબ મોટું પ્રમાણ રહે છે. એટલે આવું જે આપણે પશુઓને ખવડાવવા માટેનું દાણો છે એને આપણે સૂકી જગ્યાએ રાખીએ અને એ પલળે નહીં એની ખાસ આપણે તકેદારી પણ રાખવી જોઈએ. એ રીતે આપણે સંગ્રહ કરીએ. ફરતી કોર એને આપણે પ્લાસ્ટિકના કાગળથી ઢાંકી દઈએ અથવા તાલપત્રીના થી ઢાંકી દઈએ, જેથી કરીને વરસાદના પાણીમાં એ પલળે નહીં અને યોગ્ય સમયે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ભીંજાયેલી કડબ હોય કે એમાં પણ ઘણી વખત ફૂગ થતી હોય છે. સૂકી કડબ હોય છે પણ એમાં જે કડબના જેવા જુવારના લોથા હોય છે એ પણ જુવાર ઘણી વખત પલળે અને એમાં ફૂગ ઉત્પન્ન થતી હોય છે. તો આવી ફૂગવાળી જુવારનું જે બાટું હોય છે એવું પણ આપણે ક્યારેય એને ખવડાવવું જોઈએ નહીં. એટલે ચોમાસા દરમિયાન આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂકી કડબને આપણે અલગ કરી અને ઊંચી જગ્યાએ સંગ્રહ કરી દઈએ. વરસાદના પાણી પલળે નહીં એ રીતે રાખીએ અને પશુઓને ચોખ્ખું અને સ્વચ્છ પાણી પીવા માટે પાણી આપીએ. નુકસાનકારક જે અનાજ છે આ કડબનો આપણે પશુ આહારમાં ઉપયોગ ન કરીએ અને એનો આપણે યોગ્ય જગ્યાએનો નિકાલ કરવો જોઈએ. કુદરતની આફતના સમયે અમુક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે વર્ષા ઋતુમાં જ્યારે લીલાચારાનું ઉત્પાદન વધુ હોય ત્યારે તેનો આપણે વાત કરી પ્રમાણે સાયલેન્ટ બનાવી લઈએ, જેથી કરીને દુષ્કાળના સમયે આનો ઉપયોગ કરી શકીએ. આ જમીન તથા ઉપલબ્ધ ચારાને ધ્યાનમાં રાખી અને પશુપાલનનું નિયંત્રણ આપણે કરવું જોઈએ. આપણને ખ્યાલ છે કે આપણી પાસે આટલી જમીન છે એમાં આપણે આટલો ચારો વાવી શકીએ છીએ એમ છે. આટલા ચારામાંથી આટલા પશુઓ નિભાવી શકીએ એટલા પશુઓ જ રાખીએ, જેથી કરીને આવી પરિસ્થિતિ સર્જાય નહીં. ઉપલબ્ધ ઘાસચારાને આપણે ચાકપટરીની મદદથી 2 થી 3 ઇંચના નાના ટુકડા કરી અને ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. આમ તો આદર્શ ભલામણ એ છે કે સૂકો ચારો અને લીલો ચારો બંનેને કટિંગ કરી અને બંને સાથે મિક્સ કરી રોજનું 40-50 ગ્રામ જેટલું મીઠું પીઠાવાળું પાણી એની પર છાંટી અને મિનરલ મિક્સર સાથે આપણે એને આપવું જોઈએ, જેથી કરીને 30% જેટલો ઘાસચારાનો બગાડ આપણે અટકાવી શકીએ અને ઉપલબ્ધ ચારામાં આપણે પશુચારા તરીકે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. જો ઘાસચારાને કાપ્યા વગર નિરવામાં આવે તો એ ઘાસચારાનો ખૂબ મોટો બગાડ થતો હોય છે અને એના કારણે આપણને પશુપાલનનો ઉત્પાદન ખર્ચો આપણે વધી જતો હોય છે અને આપણો નફાનો ધોરણ ઓટોમેટિક ઘટતું હોય છે. તો આવા સમયે આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે ચાપ કટરનો ઉપયોગ કરી અને એને ટુકડા કરી અને પછી આપણે એને ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ગૌચર તથા પડતર અથવા ખરાબાવાળી જમીનનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. આવી જમીનોને કાંટાળા તારથી રક્ષિત કરી અને એમાં ઉત્પાદનક્ષમ ઘાસનું વાવેતર પણ કરવું જોઈએ, જેથી કરીને આવા ખાસ કરીને જટિલ સમસ્યા વખતે આપણને કામ લાગે. વધારાના સૂકાચારાના સંગ્રહ માટે આપણે ઘાસ બેંકનો પણ ઉપયોગ કરવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા, સરકારી સંસ્થાઓ દ્વારા ખાસ કરીને જંગલની આસપાસમાં જંગલનો જે ઘાસ હોય છે એમાંથી આપણે ફોડર બેંક બનાવી અને ગ્રામ્ય કક્ષાએ પશુપાલકોને આપણે પ્રોત્સાહિત કરવા માટે ફોડર બેંકમાંથી આ રીતે અછતના સમયે સરકાર શ્રી દ્વારા આ ઘાસચારો આપણને પશુપાલકોને આપવામાં આવતો હોય છે. તો એનો પણ આપણે લાભ લેવો જોઈએ. પશુપાલકોએ તેમના પશુના દૈનિક આહારમાં આપણે વાત કરી ખનિજ ક્ષાર છે, મિનરલ મિક્સર છે, રોજનું 50 ગ્રામ જેટલું અને 30 ગ્રામ જેટલું મીઠું પણ ખવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. પશુપાલક મિત્રો, અંતે કુદરતી આફત સમયે સાવચેતી એ જ ઉપાય એક કહેવત છે, એને ધ્યાનમાં રાખી અને આ પ્રમાણે વ્યવહારુ વૈજ્ઞાનિક ભલામણનો ઉપયોગ કરવો અને આપણે કિંમતી પશુધનને બચાવવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. પૂર કે ભારે વરસાદ આવે એના પછી અમુક ખાસ પગલાઓ લેવાના હોય છે. ખાબોચિયામાં જે ભરાયેલું ગંદુ પાણી હોય એ પશુઓ પી ન જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. પૂરને લીધે પશુઓમાં નિમોનિયા, ઝાડા, ખાસ કરીને ચામડીના રોગો પણ થતા હોય છે. ગત આગલા 2 વર્ષમાં આપણને ખ્યાલ છે કે આવી પરિસ્થિતિના કારણે આપણા વિસ્તારની અંદર ખૂબ મોટા ચામડીના રોગો પશુઓમાં થયા હતા. બરાબર? ને એના કારણે ઘણી બધી ગાયોને એનો જીવ પણ જતો રહ્યો હતો.
તો આવા સમયે આપણે નજીકના પશુ દવાખાના પશુ ચિકિત્સાનો સંપર્ક સાધી અને તાત્કાલિક ધોરણે પશુઓને આપણે સારવાર કરાવવી જોઈએ. ઘણી વખત આવું પૂર કે વાવાઝોડાના કારણે પશુઓને નાની મોટી ઈજા થઈ હોય છે, એમાંથી લોહી વહેતું હોય, કોઈ જગ્યાએ કંઈક વધારે વાગી ગયેલું હોય, તો તાત્કાલિક ધોરણે આપણે એની સારવાર કરાવવી એ ખૂબ જરૂરી હોય છે. અમુક પશુઓ જ્યારે મૃત્યુ પામે તો મૃત પામેલા પશુઓની નોંધણી તાત્કાલિક ગામના તલાટી, મંત્રીશ્રી અથવા નજીકના પશુ ચિકિત્સા અધિકારીને ધ્યાને દોરાઈ અને એને આપણે રજિસ્ટરમાં આ જે મૃત પશુઓનું છે એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એને માનો કે કોઈ પશુઓ કોઈ રોગના કારણે મરી જતું હોય તો આવું પણ પશુઓને આપણે તાત્કાલિક રીતે પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી અને પોસ્ટમોર્ટમ નિરીક્ષણ કરી અને એનો યોગ્ય નિકાલ કરવો એ ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણને યોગ્ય પ્રમાણમાં સહાય મળે અને સહાય મેળવવા કોઈ પાછળથી કોઈ મુશ્કેલી નડતરૂપ ન થાય. નહીં તો શું થાય, ઘણી વખત પોસ્ટમોર્ટમ કરાવેલું ન હોય તો પાછળથી પશુ છેલ્લા કારણે મળ્યું હતું, શું તકલીફ હતી એ આપણે ઘણી વખત એનું જે પાછળનું એનું જે કારણ છે જાણી શકતા નથી. તો આવા સમયે પોસ્ટમોર્ટમ કરાવવું એ ખૂબ જરૂરી છે. સ્થાનિક અધિકારીઓની સૂચના ન મળે ત્યારબાદ જ પશુની રોજિંદી જગ્યાએ ખસેડવા જોઈએ અને પશુઓને મૂળ જગ્યાએ ખસેડતા પહેલા એની પશુ બાંધવાની જે જગ્યાઓ છે ત્યાં કોઈ ઝેરી જંતુઓ જનાવર નથી ને ખાસ કરીને તપાસ કરી લેવી જોઈએ. ગીર કાંઠાના ગામડાઓમાં ઘણીવાર એવું બનતું હોય છે, આવા સમયે જંગલી પશુઓ, જંગલી જાનવરો પણ આવા પશુઓના બાંધવાના વાડામાં પોતે આશરો લેતા હોય છે. એને પણ જાન જોખમમાં હોવાથી જીવ બચાવવા માટે જતા હોય છે. તો આવા ઘણા બનાવો બનેલા હોય છે. તો એવા સમયે પહેલા આપણે વ્યવસ્થિત રીતે લાઇટની વ્યવસ્થા કરી બત્તીની ઉપયોગથી જોઈ લઈએ કે ભાઈ આવું કોઈ ઝેરી જંતુ કે કોઈ જાનવર કે જંગલી પશુઓ તો અંદર ભરાઈ નથી પડેલું ને, અને એ તપાસ કર્યા પછી આપણે પશુઓને મૂળ જગ્યાએ ખસેડવા જોઈએ. વરસાદના કારણે લીલોચારો, સૂકોચારો, દાણા પલળી ગયા હોય તો સૂકવ્યા બાદ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, અથવા તો જો ખરાબ થઈ ગયું હોય તો યોગ્ય આપણે નિરાકરણ કરવું જોઈએ. પશુઓમાં અમુક જે રસીકરણ છે એ નિયમિત આપણે કરવા જોઈએ. પશુઓમાં રોગ આવે કે ન આવે, રસી તો ખરેખર પાણી પેલા પાળ બાંધવા જેવી વ્યવસ્થા છે. એટલે અમુક રોગો એવા છે કે દર વર્ષે રસી આપણે મુકાવવી જોઈએ. દાખલા તરીકે ગળસુંઠો છે તો દર વર્ષે ચોમાસા પહેલા આપણે વાત કરીએ મે અથવા જૂન મહિનામાં એની રસી મૂકવી જોઈએ. એ રીતે ખરવા મોવાસા છે, જેને આપણે ખરવા કહીએ છીએ, આ ખરવાનો રોગ પણ ખૂબ ભયંકર છે. પશુ મરતું નથી પણ લગભગ આ ખરવાના રોગથી દૂર તેનું નાશ થતું હોય છે. તો નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર આસપાસમાં, એટલે દિવાળીની આસપાસના સમયમાં ખાસ કરીને એના રસીના ડોઝ આપણે અપાવવા જોઈએ. આમ તો શિયાળાની શરૂઆત પહેલા એક ડોઝ અપાવવો જોઈએ અને શિયાળો પૂરો થયા પછી, એટલે આ રીતના સિઝનની પહેલાની સિઝન પૂરી થયા પછી 2 વખત રસી આપણે અપાવવી ખૂબ જરૂરી છે. બીજું બળિયાનો રોગ પણ હવે આપણે નાબૂદ થઈ ગયો છે, પણ અમુક વિસ્તારમાં કોઈ જગ્યાએ જણાય તો ત્યાં જાન્યુઆરી મહિનામાં બળિયાનો રસી મૂકવી જોઈએ. કાળિયો તાવ, જેને આપણે એન્થ્રેક્સ કહીએ છીએ, આ રોગ પણ ખૂબ ભયંકર છે. દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખાસ કરીને જ્યાં કાળિયો તાવ આવવાની શક્યતાઓ, જ્યાં આઉટબ્રેક થતા હોય, દર વર્ષે કેસ જોવા મળતા હોય, આવા વિસ્તારમાં આની રસી મૂકવી જોઈએ. દરેક જગ્યાએ મૂકવી એની ભલામણ નથી. ગાંઠિયો તાવ, જેને આપણે બીક્યુ બ્લેક વાટર કહીએ, આ રોગ પણ ખૂબ ભયંકર છે, ચેપી છે. તો દર વર્ષે જૂન મહિનામાં પેલા અઠવાડિયામાં આપણે ગાંઠિયા તાવની રસી પણ ફરજિયાતપણે પશુઓને મુકાઈ દેવી જોઈએ. પછી ચેપી ગર્ભપાત, જેને આપણે બ્રુસેલોસિસ કહીએ છીએ, 6 થી 9 ઉંમરની જે નાની પાછડી હોય, પાડી હોય નાની, એ સમયે ફક્ત માદા પશુઓને એના જીવનકાળ દરમિયાન એક જ વખત અને આપણે રસી મૂકવાની હોય છે, જેથી કરીને આપણે ચેપી ગર્ભપાતને બચાવી શકીએ. બીજું આંતરવિષમતા નામનો જે રોગ થાય છે, એની પ્રથમ રસી 3 મહિનાની ઉંમરે, પછી 15 દિવસ બાદ બીજો ડોઝ, અને ત્યારબાદ ચોમાસુના પહેલા અથવા વિયાણના 3 અઠવાડિયા પહેલા રસી આપણે મુકાવવી ખૂબ જરૂરી છે. થાઇલેરિયોસિસનો રોગ પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના ગાયોમાં આ રોગ ખૂબ મોટા પ્રમાણમાં જોવે. તો દર વર્ષે પ્રથમ ડોઝ એને આપવો જોઈએ. 2 મહિનાના અંતરે એનો બીજો ડોઝ પણ આપણે એને આપી શકીએ, અને ત્યારબાદ દર 3 વર્ષે આ આપણે એને મુકાવી શકીએ. બીજું, હડકવા, જ્યારે પણ હડકાયું કૂતરું કરડે કે સાદું કૂતરું કરડે ત્યારે આપણે કોઈ પણ જાતની ગફલત રાખ્યા વગર કૂતરું કરડ્યાના તરત 24 કલાકની અંદર જ આપણે ડોઝ આપવો જરૂરી છે. પ્રથમ ડોઝ છે જે દિવસે તમે આપો એને 0 દિવસ ગણી લ્યો, ત્યાર પછીના 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 30મા દિવસે અને 9ના દિવસે, એમ અલગ અલગ 6 ઇન્જેક્શન આપણે આપવા જરૂર છે. પશુપાલક મિત્રો, હડકવા રોગને ન થાય એના માટે રસી જરૂરી છે. હડકવા રોગ થઈ ગયા પછી એની કોઈ સારવાર રહેતી નથી. એટલે આ રોગ માટે આપણે ખાસ તકેદારી રાખીએ અને પશુઓને આપણે બચાવી શકીએ. તો આમ આપણે અલગ અલગ રસીઓનો ઉપયોગ કરીને પણ આપણા પશુઓને બચાવી શકીએ. અને આવી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે એવા સમયે આપણે પણ પશુને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરીએ, પશુઓને નિભાવણી વ્યવસ્થિત કરીએ. આપણે આવા દ્રશ્યો જોયેલા છે ન્યૂઝની અંદર, ચેનલોમાં, ટીવીની અંદર, સમાચારોમાં, કે હવે ઘણી બધી આ બધા ગુજરાતના જ આપણા દ્રશ્યો છે કે જ્યાં અતિશય ભારે વરસાદથી અતિવૃષ્ટિ થઈ હોય ત્યારે પશુઓને યોગ્ય જગ્યાએ બરાબર ખસેડવાના સમય પણ આવી ગયેલો હોય છે.
આ એનડીઆરએફની ટીમ પણ પશુઓને લઈને આ રીતના આપણને મદદરૂપ સાબિત થઈ છે અને આવું થતું હોય છે. તો આવા સમયે ખાસ કરીને આપણે પશુપાલનને બચાવવું એ આપણા માટે ખૂબ જરૂરી હોય છે. અને આમ તો પશુપાલકો માટે પશુપાલન અથવા તો રાખેલા પશુઓ છે એના કુટુંબના એક અવિભાજ્ય અંગ તરીકે એ લોકો રાખતા હોય છે, એક ફેમિલી મેમ્બર તરીકે રાખતા હોય છે. તો એવા સમયે એની તકેદારી રાખવી એ આપણી બધાની જરૂર પડે છે. ઘણી વખત આવા બીમાર લોકોને પણ આપણે હોસ્પિટલ પહોંચાડવા માટે પણ આવી વ્યવસ્થાઓ કરીને પણ આપણે લઈ જવા પડતા હોય છે. તો અતિવૃષ્ટિ આ ખૂબ ભયંકર પરિસ્થિતિ છે. એનાથી બચવા માટે આપણે શક્ય એટલા આગમચેતીના પગલાં પણ લેવા જોઈએ. અતિવૃષ્ટિ દરમિયાન શું કરવું અને એને તેની બાદ પણ આપણે શું શું પગલાં લઈ શકાય એ બધી ચર્ચાઓ આપણે કરી છે. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી બધી મદદરૂપ થશે અને આમાંથી આપણે જે ભલામણો કરવામાં આવેલી છે એ ભલામણનો ઉપયોગ કરી આપણા પશુપાલનને આવા સમયે આપણે બચાવી લઈએ અને ખૂબ સારું મેનેજમેન્ટ આપણે કરીએ એવી આપણી આશા રાખીએ છીએ. આભાર આપનો.